જય શ્રી કૃષ્ણ, નમસ્તે. કેમ છો? રંગળ હાસ્ય યોગા મંડળ, બાલાજી હાસ્ય યોગા મંડળ તરફથી કરજત અને અલીબાગ તરફથી આપનું બધાનું સ્વાગત. હું આજે ઘણા દિવસ પછી હું નીકળી છું વોકિંગ માટે, મોર્નિંગ વોક. આજે સવારે એટલી બધી ઠંડી હતી કે વોકિંગ કરવા માટે બહારે પડવું જરા અઘરું હતું. હું રિસ્ક નથી લેતી હમણાં જરાક મારા માટે, કારણ જરા એ થાય છે, આપણે પગનો થોડો પ્રોબ્લેમ થઈ ગયેલો છે, એટલે હું દૂરે નથી જતી. પણ મજા આવે છે. આ જો છોકરાઓ કેવા સાયકલિંગ કરી રહેલા છે, આ બધા વોકિંગ કરાવી રહ્યા છે, બેઠા છે ગપ્પા લડાવતા. આજ કેવા અલમસ્ત બેઠું છે. જો હવે તો જરા નિસર્ગની સાનિધ્યમાં આવી જાઓ, ફરવાનું જ્યારે ટાઈમ મળે ત્યારે. અમારું બદલાપુરનું ગાર્ડન છે, માત્રે ગાર્ડન. આજે બધા બેઠા છે, આવે રમે છે છોકરાઓ. જોયું? બધું કોઈ નથી મને લાગે. જોઈ બધા કેવા મસ્ત ગુલાબી ઠંડીનો આનંદ ઉઠાવે છે. આ ફૂલ જો કેવું મસ્ત છે. મારું મિશન ગ્રીન અર્થ ને એ બધું જ કામ ચાલે છે. તો હું આનંદથી એન્જોય કરું છું. હા જો આમાં મેં પણ કાંઈક ઝાડો લગાડ્યા છે. ને એક્સરસાઇઝ પણ કરવાની છું હું હવે. જરા એન્જોય કરતાં એક્સરસાઇઝ કરવાની છું આજે. પછી મજા આવે આમ બધી. વોકિંગ કરતાં છે ને મજા આવે. હા જો એટલે જ્યાં આપણે રહેવા જઈએ કંટાળવાનું નહીં. આપણે આપણા હિસાબે આનંદ લોહીટા કરવાનો, આનંદ આપવાનો, આનંદ લેવાનો. हे जो तत्व तुम्ही जाळवी राखो, हे जर तत्व तुम्ही हे केलं, अपनवलं, तर तुम्हाला खूप जगण्याचा एक आनंद मिळेल. असं हे इथे काय आहे हे बघा, हे झाड कसं आहे ते बघा. निरीक्षण करा, निरीक्षण. प्रत्येक गोष्टीचं निरीक्षण करा. हे बघा, आहे दिसलं? हे चाफ्याचं झाड आहे. चाफा नाही का 5 ते हे असतात ना, तुम्हाला दाखवते ते फूल. थांबा, काय माझ्या लक्षात नाही आहेत, पण हे असं हे बघा फूल. दिसलं का? हे बघा, दिसलं? हे असं फूल आहे मस्त. तर हा सूर्य उगवला आहे, बघितला का? सूर्य 9 वाजायला आलेत, 9 साडेनऊ होऊन गेलेत. पण बघा कसं खुशनुमा वातावरण आहे, खुशनुमा. बरं का? असं तर ते मजा येते. म्हणजे याच्यात असं भरपूर आनंद उठवता येतो आपल्याला. फक्त आपलं निरीक्षण पाहिजे आणि कशात आपला आनंद लपला आहे ना ते ओळखता आला पाहिजे. मी अशी निसर्गाच्या सान्निध्यात राहणारी बाई आहे, आजीबाई. त्यामुळे हे मला कधी कुठे मी कंटाळत नाही. हे बघा कधी छान मेंटेन केलं आहे, बघितलं का? असं आहे ना. तर त्यामुळे ते छान खेळत आहेत बघा, है ना. नमस्कार. मेंटेन करायला ना आपला मार्ग शोधावा नेहमी. रडत बसू नये असं मला म्हणायचं आहे, बरं का? कधीही रडत बसायचं नाही. आता ही दुसरी क्लिप बनवते मी.